ગુજરાતના ખેડૂતો માટે અત્યંત મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની તારીખો સામે આવી ચૂકી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। અત્યંત મહત્વની આગાહી ગુજરાતના ખેડૂતો માટે કરી છે। અંબાલાલ પટેલે બીજી આગાહી કરતા ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ ખાબકશે। ગુજરાત તરફ આવી રહી છે ભારે વરસાદી સિસ્ટમ। તમને જણાવી દઈએ, ગુજરાત તરફ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ લાવે તેવી શક્યતા છે। ગુજરાતના ખેડૂતો જે વરસાદની રાહમાં બેઠા છે, પ્રથમ રાઉન્ડના વરસાદ બાદ બીજા રાઉન્ડ માટે જે વરસાદની રાહ જોવાઈ રહી છે, તમામ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી ચૂકી છે। ગુજરાતના ખેડૂતો ધોધમાર વરસાદ માટે તૈયાર થઈ જાઓ। અંબાલાલ પટેલે ચેતવણી આપી છે ગુજરાતના ખેડૂતો માટે કે તમે ધોધમાર વરસાદ માટે તૈયાર થઈ જાઓ। તમને જણાવી દઈએ, વરસાદનું ભારે ખમવહન ગુજરાત તરફ આવી રહ્યું છે। અંબાલાલ પટેલનું આ અનુમાન છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે ગુજરાત પર ભારે વરસાદનું વહન આવી રહ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની અત્યારની સૌથી મોટી આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો માટે, ગુજરાતના નાગરિકો માટે આગાહી કરી છે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે। અંબાલાલ પટેલની આગાહીનું માનીએ તો ઉત્તર ગુજરાતમાં ભારેથી હળવા વરસાદ વરસશે। ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં 3 ઇંચ કે તેથી વધારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત આ વરસાદમાં થોડો ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે, ત્યારે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। તમે જણાવી દઈએ, ઉત્તર ગુજરાતમાં વરસાદ થોડો ઓછો રહ્યો છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। તમને જણાવી દઈએ દર્શક મિત્રો, આગામી 72 કલાક બાદ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકે તેવી શક્યતા છે, જેમાં વડોદરા, આણંદ, અમદાવાદમાં અંબાલાલ પટેલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। એટલે કે ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત, તમામ જગ્યાએ ભારે વરસાદ ખાબકવાની સંપૂર્ણ શક્યતાઓ છે। 22 જુલાઈથી ભારે વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં ધમાકેદાર વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં 4 ઇંચ કે તેથી પણ વધુ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અત્યંત મહત્વના સમાચાર ગુજરાત માટે, સિસ્ટમ મજબૂત હશે તો 5 થી 6 ઇંચ જેટલો વરસાદ પણ થવાની શક્યતા છે। એટલે કે હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો વારો છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરબતોડ થશે ભારે વરસાદના કારણે। અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરબતોડ થઈ જશે વરસાદના કારણે। કચ્છમાં પણ ભારે વરસાદ થશે તેવી અંબાલાલ પટેલની આગાહી છે। તમને જણાવી દઈએ, ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કચ્છ જિલ્લામાં નોંધાયો છે, પરંતુ હવે કચ્છમાં ભારે વરસાદ થાય તેવું અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। કચ્છમાં પણ 3 ઇંચ કે તેથી વધારે વરસાદ પડે તેવી શક્યતા છે। ગુજરાત તરફ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે। આગામી 72 કલાક બાદ ગુજરાતમાં ભારે વરસાદ પડશે। ઉત્તર સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ઉત્તર સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ, સુરનગર અને મોરબીમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજકોટ, સુરનગર, મોરબી જે ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે, ત્યાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અત્યંત મહત્વના સમાચાર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર તમામ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે। ગીર સોમનાથની વાત કરીએ તો ગીર સોમનાથમાં પણ ધોધમાર વરસાદ ખાબકે તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। 72 કલાક બાદ ગીર સોમનાથમાં પણ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે તેવું અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। ગુજરાત માટે અત્યંત મહત્વના સમાચાર, ગુજરાતમાં આગામી 72 કલાક બાદ ભારે વરસાદની શક્યતા શરૂ થઈ જશે। દ્વારકા, પોરબંદરમાં પણ 3 ઇંચ કે તેથી વધુ વરસાદ પડે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। અત્યંત મહત્વના સમાચાર ગુજરાત માટે, જામનગરમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે। હવામાન જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, જામનગરમાં પણ વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। દક્ષિણ ગુજરાતમાં ફરીવાર ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતને ચેતવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ ભારે વરસાદની આગાહી, જેમાં
દક્ષિણ ગુજરાતમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. સુરત, નવસારી આ તમામ જગ્યાએ હજી વરસાદના બીજા રાઉન્ડમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. નાની નદીઓમાં પૂર આવે તેવી સ્થિતિ સર્જાશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે. અત્યંત મહત્વના સમાચાર દક્ષિણ ગુજરાત માટે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, જેમાં નવસારી, વલસાડમાં અતિ ભારે વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અત્યંત મહત્વના સમાચાર દક્ષિણ ગુજરાત માટે. દક્ષિણ ગુજરાતમાં આગામી 72 કલાક બાદ ભારે વરસાદ પડશે. સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અત્યંત મહત્વના સમાચાર ઉત્તર ગુજરાતથી માંડીને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. એટલે કે ગુજરાતનો કોઈ પણ એવો જિલ્લો બાકી નથી દેખાઈ રહ્યો જે આગામી 72 કલાક બાદ તરબતોડ ન થાય. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આગામી 72 કલાક બાદ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી આગાહી કરી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ ખાબકશે. એકદમ મહત્વના સમાચાર ગુજરાતના લોકો માટે, ગુજરાતના ખેડૂતો માટે, જે ખેડૂતો લાંબા સમયથી વરસાદની રાહ જોઈને બેઠા છે એ તરફ, ત્યારે ગુજરાત તરફ વરસાદની ભારે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, જે આગામી 72 કલાક બાદ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકશે. અંબાલાલ પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે. આપણે અંબાલાલ પટેલની પ્રતિક્રિયા સાંભળી લઈએ. હવે આગામી આગાહી કરતાં પહેલાં જણાવીએ કે આગાહી માનવી માને અને જે સમુદાયને ન માનવી ન માને. આ અંગે અમે દાવા દોરી છે. કોઈ પણ પ્રકારના નુકસાનથી અમે બંધાયેલા નથી. હવે ખેડૂત ભાઈઓ જ્યારે વરસાદની રાહમાં છે ત્યારે જોવા જઈએ તો એક મજબૂત વરસાદી વહન તારીખ 22 જુલાઈ આસપાસ બની રહ્યું છે. તે ગુજરાતમાં આવતા ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં દાહોદ, લગભગ દાહોદ, લીમખેડા વગેરે ભાગોમાં, છોટાઉદેપુર વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 3 કે 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. જો આ સિસ્ટમ મજબૂત હશે તો 5 થી 6 ઇંચ પણ વરસાદ થઈ શકે. એટલે ઉત્તર મધ્ય ગુજરાતના કેટલા ભાગો વરસાદથી તરબોળ થઈ શકે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા રહે. આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગોમાં પણ લગભગ 3 ઇંચ કે તેથી વધુ વરસાદની ધારણા રહે. આ ઉપરાંત જામનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદની શક્યતા રહે. આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં, રાજકોટના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો અને મોરબીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે. ત્યાં પણ કોઈ હળવા ભારે વરસાદની ઝાપટામાં પડી શકે. આ ઉપરાંત ચોટીલાના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે. ગીર સોમનાથના ભાગોમાં પણ 4 ઇંચ જેવો વરસાદ કુલ વરસાદ 3-4 દિવસનો થઈ શકે. આ ઉપરાંત ભાવનગર, અમરેલીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તારીખ 24, 25, 26 કે 27 સુધીમાં ઘણા ભાગમાં ભારે, તો કોઈ ભાગમાં અતિ ભારે, તો કોઈ ભાગમાં હળવાથી ભારે વરસાદ થઈ શકે. કોઈ ભાગમાં 8 કે 10 ઇંચ જેવો વરસાદ થતાં નાની નદીઓમાં પૂરની શક્યતા પણ રહે. ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે. જી, આપણે અંબાલાલ પટેલની પ્રતિક્રિયા સાંભળી. દર્શક મિત્રો, અંબાલાલ પટેલનું કહેવું છે કે આગામી 72 કલાક બાદ, એટલે કે 22, 23 અને 24 જુલાઈ બાદ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ગુજરાત તરફ એક અતિ ભારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈને આવી રહી છે, જે 22 તારીખ બાદ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવી શકે છે. ઉત્તર ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્રથી માંડીને દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. દર્શક મિત્રો, તમે અમારો વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ જોઈ શકો છો. અમારી યુટ્યુબ ચેનલ VR લાઈવ પર જોઈ શકો છો. અમારી ટેલિવિઝન VR લાઈવ પર જોઈ શકો છો. જો આપ સોશિયલ મીડિયા મારફતે અમારો વિડીયો જોઈ રહ્યા છો તો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે એ અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ સાથે તમારા વિસ્તારનું નામ પણ લખજો. તમારા વિસ્તારમાં ક્યાં કેવો વરસાદ છે, તો અમે આગામી જે વિડીયો બનાવશું એની અંદર એ માહિતી એડ કરવાનો પ્રયાસ કરીશું. સંપૂર્ણ તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે
કેવી તૈયારી છે, તમામ વિગતો સાથે અમને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો. તમારી એક અત્યંત મહત્વની જાહેરાત અંબાલાલ પટેલે કરી છે. ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે, ત્યારે VR લાઈવ દ્વારા સતત આપણે હવામાનનું અપડેટ આપવામાં આવે છે. એટલે જો તમારે હજુ પણ વરસાદનું અપડેટ જોતું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ પણ કરશો.